નમસ્કાર। જેતપુરની શ્રી કમરીબાઈ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના લોકશાહી ઉત્સવ સન્માન જીએસ પદની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। કાંટાની ટક્કર બાદ આદિત્ય તેરૈયાએ 104 મત મેળવી ભવ્ય જીત નોંધાવી, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી આકાશ પરમારને 78 મત મળ્યા। પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો। શિક્ષકોએ વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવી શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ તેરૈયા આદિત્ય, મેં ઘડિયાળ નિશાન પરથી ઉમેદવારી નોંધાવી હતી। આજે બધા વિદ્યાર્થીઓએ મને પોતાનો કિંમતી મત આપીને વિજેતા બનાવ્યો છે, તે માટે હું ખૂબ બધા વિદ્યાર્થીઓનો ખૂબ આભાર માનું છું। જે વિદ્યાર્થીઓએ મને મત આપ્યો છે હું તેમની પણ સાથે જ છું, અને જે વિદ્યાર્થીઓએ મને મત નથી આપ્યો હું તેમની પણ સાથે છું। જે વિદ્યાર્થીઓએ મને મત આપેલો છે હું તેમનો મત વ્યર્થ નહીં જવા દઉં, અને જ્યાં જ્યાં તેમને મારી જરૂર પડશે ત્યાં હંમેશા ઊભો રહીશ, અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં જે મુશ્કેલીઓ પડે છે, અગવડતા પડે છે તે રજૂઆત કરવા માટે હું હંમેશા પ્રયત્ન કરતો રહીશ, અને તેમાં હું પૂરેપૂરી સફળતા મેળવીશ એવા મારા પૂરેપૂરા પ્રયત્ન રહે છે। આજે કમરીબાઈ હાઈસ્કૂલમાં મતદાન જીએસ માટેનું હતું કે જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાનો મત છે એ અર્જિત કર્યો, અને આજે જ મતગણતરી હોવાથી મતદાનની ગણતરીની શરૂઆત છે 11:55 થઈ। 12:10 સુધીમાં એ મતગણતરી પૂર્ણ થઈ, જેમાં 5 ઉમેદવારો અને નોટા સહિત કુલ 6 ઉમેદવારો હતા। એમાં દરેક ઉમેદવારોમાં સૌથી વધુ મત છે એ તેરૈયા આદિત્યને મળે છે, જેને 104 મત મળતા તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। જ્યારે બીજા ક્રમે પરમાર આકાશને 78 મત મળે છે। બીજા ક્રમ કરતાં પ્રથમ ક્રમના ઉમેદવારને 26 મત વધુ મળતા હોવાથી તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। કુલ મતદારો 347 હતા, એમાંથી 305 મતદારોએ મતદાન કરેલું હતું, અને માન્ય 305 મતદાન થતાં આ રિઝલ્ટ છે એ શાળા પરિવાર છે એ ઘોષિત કરશે અને વિજેતા ઉમેદવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। કેટલા વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ છે? ધરોહર સમાન કમરીબાઈ હાઈસ્કૂલમાં લગભગ 30 થી 35 વર્ષ પછી આ જીએસની ચૂંટણી છે એ યોજાયેલી છે।